અના ફના અને થના, અના ફના ને થના કહેવત ચમ કહેવાય? અનાર ફનાર ને થનારની કહેવત કેવી પડી છે કે જે આવવાનું હોય એ કોઈને ખબર નહીં, હા, અને આ ટેમ થાય એટલે આવી જાય. સમય આવે એ કોઈને કેન ના આવે. એ સમય આવે ને એટલે એ આવી જાય. અને થનાર ચાહે ડિલિવરીમાં કોઈ જન્મ આપવાની હોય તે એ કોઈને ખબર નહીં કે આ આટલો ચાર ટાઈમ આપવાનો. આવશે એટલે આવનાર એ થનારે થનાર ને એવું હોય. હા જે થવાનું હોય ને હા, એ એ કોઈને કહેવાનું નહીં. એ કોઈને કહેવાનું એ થઈને જ રહેશે. તેનો સમય આવે ને એટલે પાક. હા અને ફનાર એટલે તારી પાસે કરોડો રૂપિયાની મિલકત હોય ને પણ ફના થવાની હોય ને તો ઘાટાએ તો રાતે રાત જતી રહે. રાતો રાત જતી રહે, એક સેકન્ડમાં જતી રહે. ચાહે કરોડોની મિલકત હોય હા, કે તો જમીન હોય કે કોઈ પણ ગમે વસ્તુ તેવું હોય તો પણ ફના થઈ જાય. એમાં કીધું અનાર થનાર ને ફનાર, ફના. આ ત્રણ વસ્તુ એમાં કીધું છે. આ કોઈને ખબર હોય, કોઈને ખબર ના હોય. કુદરત સિવાય કોઈને ખબર હોય નહીં. કુદરત જ આ બધું ચલાવવાનું, એ જ કરે ટાઈમ આવે એટલે. કહેવાય છે કે અના ફના ને થના, હા, આ કહેવત છે. જય કહેવત છે. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય ભગવાન, જય દ્વારકાધીશ. જય ભગવાન, જય દ્વારકા.